ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા વર્ષ 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી। આ લોકસભા મત વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા લોકોની સંખ્યા વધુ છે। આ લોકસભા મત વિસ્તાર પર અત્યાર સુધીમાં 3 સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, જ્યાં કોંગ્રેસ 1 વખત અને ભાજપ 2 વખત જીત્યું છે। તો આ લોકસભા મત વિસ્તારમાં મોટાભાગની વિધાનસભાઓ અનધિકૃત વસાહતોની છે। આ વખતે લોકસભા ચૂંટણીમાં જ્યાં ભાજપે દિલ્હીની 7માંથી 6 લોકસભા બેઠક પર વર્તમાન સાંસદોની ટિકિટો રદ કરાઈ છે, પરંતુ મનોજ તિવારી એકમાત્ર સાંસદ છે જે ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે। તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડી ગઠબંધન હેઠળ આ સીટ કોંગ્રેસ પાસે આવી છે અને કોંગ્રેસે જેએનયુમાં વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર માટે ખ્યાતિ મેળવનાર કનૈયા કુમારને તેમના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। ત્યારે આ બેઠક પર પૂર્વાંચલના 2 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થશે। દિલ્હીમાં લોકસભા ચૂંટણીનો જોરદાર જંગ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે દિલ્હી અને ખાસ કરીને ઉત્તર દિલ્હીને જે અલગ અલગ જ્યારે દિલ્હી ઉત્તર દિલ્હીની જે નવી સીટો જાહેર થઈ અને 15 વર્ષ પહેલાં જે સીમાંકનની અંદર ફેરફાર થયા, ત્યારબાદ જે નવા જે સાંસદની જે સીટ છે તે અલગ કરી દેવામાં આવી। 15 વર્ષથી આ જે સાંસદ માટેની જે ચૂંટણી છે તે થઈ રહી છે, પરંતુ આ જે ચૂંટણીની અંદર આ વખતે 2 મોટા જે લોકો છે તેની વચ્ચેની લડાઈ જે છે તે થવાની છે। બંને જે નેતાઓ છે પૂર્વાંચલથી બિલોંગ કરે છે અને તેઓ દિલ્હીની અંદર રહી રહ્યા છે અને ઉત્તર પૂર્વીય લોકો માટે તેઓ કામગીરી કરી રહ્યા છે। સૌથી મહત્વનું વાતના નામ છે મનોજ તિવારી, જે એક એક્ટર છે, ગાયક કલાકાર છે અને સાથે ભાજપના નેતા પણ છે। સાથે જ સામે કોંગ્રેસમાંથી કનૈયા કુમાર જે છે, જે જેએનયુના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે, એક સારા વક્તા છે અને તેના દ્વારા પણ જે કોંગ્રેસ તરફથી તેને ટિકિટ આપતા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। આ બંને ઉમેદવારો છે તે અત્યારે કાંટેકી ટક્કર દિલ્હીની અંદર ખાસ કરીને જોવા મળી છે અને આ જે દિલ્હી જે છે જો મુખ્ય વાત કરવામાં આવે તો જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં વધારે ખૂબ જ મોટી કોલોનીઓ જોવા મળી રહી છે અને મોટી ગેરકાયદેસર બાંધકામીઓ જે બિલ્ડિંગો જે રહેલા છે, સાથે જ જે મકાનો રહેલા છે તેની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે મુખ્ય સમસ્યા હાલ સતાવી રહી છે। સાથે સાથે રોડ, ગટર અને પાણીના જે સમસ્યા છે તે વર્ષોથી ચાલી આવી છે। 3 વખત અત્યાર સુધીમાં આ જે મામલે જે ચૂંટણી થઈ છે, પરંતુ પ્રથમ વખત જ્યારે કોંગ્રેસ આ સીટ ઉપરથી જીતી હતી ત્યારે પણ કામગીરી એટલી બધી નહીં થતી। 2 વખતથી ભાજપ આ જે સીટ છે તે જીતી રહ્યું છે। ત્રીજી વખત મનોજ તિવારીને ભાજપે આજે ચાન્સ આપ્યો છે ઉમેદવારી કરવાનો। ત્યારે આટલા સમયથી જે કામગીરી નહીં થઈ હોવાના આક્ષેપ છે તે પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે કે સામાન્ય જે વસ્તુઓ જે છે, પ્રાથમિક સુવિધા છે, જેની અંદર રોડ સારા હોવા જોઈએ, ગટરની વ્યવસ્થા સારી હોવી જોઈએ, પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ, તેવી પ્રાથમિક સુવિધા છે તે પણ ત્યાંના લોકોને મળી નથી રહી। આ એક મુખ્ય મુદ્દો જે છે, જે તમામ જે બંને ઉમેદવારો માટે જે માથાનો દુખાવો સમાન હોઈ શકે, કારણ કે એક તરફ ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વસતા લોકો, અને તો બીજી તરફ જે આ તમામ જે લોકો છે તેને નહીં મળતી સુવિધા। એટલે કે આ જે સુવિધાનું કેવી રીતે નિરાકરણ લાવશે તે એક મુદ્દો છે તે ઉત્તર દિલ્હીના જે તમામ બંને ઉમેદવારોને નડવાનો છે। સાથે વાત કરવામાં આવે તો મનોજ તિવારી જે એક ગાયક કલાકારની સાથે સાથે ભાજપના નેતા પણ અને સાંસદ પણ રહી ચૂક્યા છે। અત્યાર સુધી તેમનું એક વર્ચસ્વ ઉત્તર પૂર્વીના જે લોકો છે ખાસ કરીને તેની માટેનું સારું રહ્યું છે, ત્યાંથી તેમનો મતો પણ 2 ટર્મથી સારા મળ્યા છે ભાજપને। અને સાથે સાથે જ જે ભાજપનું પણ એક વર્ચસ્વ રહેલું છે આ વિસ્તારની અંદર, એટલે કે ફરી વખત તેને ચાન્સ આપવામાં આવ્યો છે। તો સાથે વાત કરવામાં આવે કનૈયા કુમારની જે સમસ્યા છે, કનૈયા કુમાર જે છે જે જેએનયુની અંદર વિવાદિત નિવેદનો આપ્યા બાદ તેઓને કોંગ્રેસ તરફથી જે ટિકિટ આપવામાં આવી છે, ઉત્તર પૂર્વના પણ એટલે પૂર્વાંચલના તેઓ છે, એટલે કે ત્યાંના પણ ઉત્તર પૂર્વ લોકો છે તેને જે સમજાવવા, એટલે તેને કોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। પરંતુ સ્થાનિક લોકો જે છે તે કનૈયા કુમારને આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે। એટલે આયાતી ઉમેદવારની જે એક સમસ્યા છે તે આજે કોંગ્રેસને નડવાની છે। એટલે કોંગ્રેસને ક્યાંક હારનો સામનો પણ કરવો પડી શકે, કારણ કે આયાતી ઉમેદવાર તરીકેની જે એક છાપ જે છે તે કનૈયા કુમાર ઉપર લાગેલી છે। પરંતુ એક સ્પષ્ટ વક્તા અને સાથે જ કોંગ્રેસ તરફેણમાં હંમેશા જે એક ભાષાનું પ્રભુત્વ ધરાવતા જે કનૈયા કુમાર છે તે વિવાદોમાં અત્યાર સુધી ઘેરાયેલા રહ્યા છે। ત્યારે આગામી દિવસોની અંદર કનૈયા કુમાર અને મનોજ તિવારીની વચ્ચે કાંટેકી ટક્કર જે છે તે આ દિલ્હીની જે સીટ ઉપર છે તે થવાની છે। ત્યારે હવે જોવું રહ્યું કે ચોથી વખત જ્યારે આ જે ઇલેક્શન થવાનું છે તેની અંદર આમાંથી કોને વધારે ફાયદો થાય છે, કોને મત મળે છે અને કોણ જીતે છે। પરંતુ અત્યારે બંને જે ઉમેદવારો છે તે પોતાના મતદારોને રીઝવવા માટે અને ખાસ કરીને પોતાના વિસ્તારના જે મતદારો છે તેને રીઝવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। જી, ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભાની લડાઈ પહેલેથી જ રસપ્રદ રહી છે।